તમને એવું લાગે છે કે એકવાર નોકરી મળી જાય પછી તો બધી વાતો કરવી બહુ ઈઝી છે, પછી તો ગમે એમ બોલી શકે છે, તો એવું નથી. એક વખત નોકરી મળી ગયા પછી જ બોલવું બહુ અઘરું છે. મળી ગયા પહેલા તો આપણે એક સામાન્ય માણસ હોઈએ છીએ, શું બોલીએ છીએ કોઈ ધ્યાન નથી આપવાનું, પણ એક વખત નોકરી મળી જાય, એ જો પોલીસની નોકરી મળી જાય પછી તમે શું બોલો છો ને એના ઉપર બધાનું ધ્યાન હોય, એટલે પછી જે બોલીએ ને એ બહુ સમજી વિચારીને બોલવું પડે. તમે શું માનો છો કે સરકારી નોકરી છે એ એકવાર મળી જાય તો શું આખી લાઈફ ચેન્જ થઈ જાય, અને આમ જે તમે અત્યારે જે નોકરી મળ્યા પહેલા જે વિચારતા હો, જે તમારા આમ સપના અને જે તમે બધા ગોલ્સ બનાવ્યા હોય, એ બહુ તમારી એક્સપેક્ટેશન્સ હોય ને એ અલગ હોય અને રિયાલિટી કંઈક અલગ હોય. આપણે ગુજરાતીમાં એક કહેવત છે, દૂરથી ડુંગર રળિયામણા. હું એમ નથી કહેતી કે નોકરી ખરાબ છે કે સરકારી નોકરી ખરાબ છે, આ છે તે છે, પણ સરકારી નોકરી એ એક જ વસ્તુ નથી કે જેના ઉપર જીવન આપણું નભે છે કે ટકે. હા, તમે એક અલગ તરી આવો જો તમે પાસ થઈ જાવ તો, પણ એવું નથી કે સરકારી નોકરી છે તો જ તમારું જીવન છે. હું ઘણી વાર જોઉં છું લોકો સુસાઇડ કરી લે છે અને પાસ નથી થતા તો ભાગી જાય છે ને ટ્રેન નીચે ને દવા પી લે છે ને. તો કાંઈ સરકારી નોકરી નથી મળતી અથવા તમે નાપાસ થાવ છો તો એ તમારા જીવનનું અંત નથી. આ તમે તમારી જાતને પ્રૂવ કરવાનું કોઈ આ માધ્યમ નથી કે તમે સર્વસ્વ છો. પણ આ બધી બકવાસ હું શું કામ કરું છું કે સરકારી નોકરી અને કેમ મેળવવી ને એનું ગાઈડન્સ ને હું શું કામ આપું છું? કેમ કે હું એ તમારી જેમ, હું એક બહુ સામાન્ય અને એક બહુ પુઅર એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ માંથી આવું છું. જયારે હું 10માં હતી ત્યારે આપણે કાચી પરીક્ષા ને પાકી પરીક્ષા હોય, બરાબર? તો મારી કાચી પરીક્ષાનું 10માનું રિઝલ્ટ હું તમને એક બતાવું છું, જસ્ટ ફોર એક પ્રૂફ તરીકે બતાવું છું. જો ફેલ અને એબસેન્ટ, આ મારું 10માનું રિઝલ્ટ છે, બરાબર? અને એવી જ રીતે આ મારું 10માનું પાકી પરીક્ષા જે કહે ને ઈ છે. તો એનું રિઝલ્ટ જો બહુ સારા માર્ક્સ નથી, 56% આવ્યા હતા મને, 56%. એટલે હવે તમે અંદાજો લગાવી લ્યો. અને 12માં એમ જ છે, કાચી પરીક્ષા જે હોય એમાં જોઈ લ્યો. હવે મારી જ કમ્પેરમાં, મારી જ ઘરની મારી જ એક બેન, મારી સગી બેન, જે પહેલા નંબરથી નીચે કોઈ દિવસ એને આવ્યો જ નથી, પહેલો જ નંબર આવ્યો છે ઓલવેઝ. પણ તો ઈને હું અમે સાથે પ્રિપરેશન કરતા, પણ ઈ પાસ ના થઈ અને હું પાસ થઈ. અને મેં અને આ ફિલ્ડમાં જે પાસ થઈ ગયા હોય એને તમે ગમે એને પૂછી લેજો જો તમારા ટચમાં હોય તો, એને ખબર હશે કે એના કરતા વધારે લાયક અને એના કરતા વધારે ડિઝર્વિંગ પર્સન હશે કે જે આ નોકરી ડિઝર્વ કરતા હશે, પણ એને નહીં મળી હોય. અને જે ઓછા ડિઝર્વિંગ હશે અથવા જેને કોઈ વિચાર્યું નહીં હોય એને આ નોકરી મળી જશે. શું કામ? કેમ કે આપણે કેમ ગૂગલમાં અને ઇન્સ્ટાગ્રામમાં અને બધા એમાં અલ્ગોરિધમ સેટ હોય, એટલે આ એક્ઝામમાં કંઈક અલ્ગોરિધમ એવી સેટ છે કે ખબર નહીં, બાય ચાન્સ કે લક બાય ચાન્સ, મહેનત તો હોય જ છે, મહેનત વગર કઈ નથી થતું, પણ ઘણાના લક એટલા જોર કરતા હોય છે કે એને જ આ નોકરી મળે છે. હવે આ અલ્ગોરિધમ કોઈ માણસ તો સેટ કરતું નથી, કોણ કરે છે? ભગવાન એક જ સેટ કરે છે. એટલે હું માનું છું, મારું એવું માનવું છે, બરાબર, 100% કે લક છે એ તમારો બહુ મોટો ભાગ ભજવે. પણ હું એવું માનીને બેસી જાત કે ભાઈ હું તો ભણવામાં બહુ નબળી છું, હું તો ક્યારે પાસ નથી થઈ, મારે તો આમાં વિચારવું ના જોઈએ પરીક્ષા આપવાનું, હું તો પાસે નહીં થાવ, તો શું હું આજે જ્યાં છું ત્યાં પહોંચી શકી હોત? તો ના પહોંચી શકી હોત. એટલે તમે એવું માનીને બેસી જાઓ કે હું તો બહુ નબળો છું, અથવા તમે એવું માનો કે મારો દીકરો કે દીકરી છે ભણવામાં અત્યારથી હોશિયાર નથી, શું પાસ થશે, અને તમે એને આગળ ન વધવા દો, તો એ તમારી એક બહુ મોટી મૂર્ખાઈ છે. આમાં તમે તમારા સ્કૂલમાં શું ભણ્યા છો ને એ વસ્તુ મેટર નથી કરતી. આમાં શું મેટર કરે છે કે તમે આ ફિલ્ડમાં આવ્યા પછી શું કરો છો. હું તૈયારી કરવા ગઈ ત્યારે મારી સામે બહુ મોટો ચેલેન્જ હતો. મારા ફેમિલીમાં મારો ભાઈ નથી, કે મારા પપ્પા છે એ સમયે પેરેલાઇઝડ હતા, ફૂલી બેડ રેસ્ટ પર હતા, અને મારી પાસે એક જ ચાન્સ હતો કે યા તો આ પાર કા ઓલે પાર. એટલે મેં મારું એ સમયે 100% આપી દીધું હતું. ભલે હું ભણવામાં નબળી હતી, પણ હા, મારું ગ્રેસ્પિંગ પાવર, આપણે જે કહીએ ને કે સમજણ શક્તિ, એ બહુ થોડીક સારી છે એવું માનું છું. કે હું એક વખત ધારી લઉં ને કે મારે આ કરવું છે અથવા મારે આમાં મારું આપવું છે 100%, તો હું પછી આપી દઉં. આજકાલના લોકો કેવું કરે છે કે તૈયારી કરે છે પણ ઉપરથી, ખાસ તો શું કરે છે કે એક્ઝામ આવે ને ત્યારે આમ આખા એમાં તૂટી પડે અને બાકી કઈ ધ્યાન જ ના આપ્યું હોય. અને શું કરે, તૈયારી કરતા હોય ને તો કઈક પ્રસંગ આવ્યો, કઈ તહેવાર આવ્યો, કે કોઈ ભાઈબંધ બેનપણીનો કોઈ પ્રસંગ આવ્યો, તો તૈયારી સાઈડમાં હોય અને પોતે ક્યાંક હોય, અને કાં તૈયારીના નામે આખા દિવસમાં 1 કલાક માંડ વાંચતા હશે, બાકી બસ રખડપટ્ટી કે કઈ આડું અવડું ધ્યાન
અથવા ખોટો ટેલિગ્રામમાં બધી ચેનલો ફોલો કરવી ભણવાની, ને ટેલિગ્રામમાં કે યુટ્યુબમાં વિડીયોઝ જોવા, એ એક જાતનો ટાઈમ પાસ છે. હું એવું માનું છું કે સેલ્ફ સ્ટડી જે છે એ જ મેઇન કી છે. તમે શું વાંચો છો ને અને તમને કેટલું યાદ રહે છે ને આ ફિલ્ડમાં, એ જ વસ્તુ મેઇન છે. જો તમારે કોઈ પણ એક્ઝામ પાસ કરવી હોય તો હું એમ નથી કહેતી કે તમે 5-10 વર્ષ આપી દો, બહુ ઓછો ટાઈમ આપો, પણ જેટલો આપો છો એ 100% આપો. આ ફિલ્ડ છે ને બહુ બોરિંગ છે, આમાં તમને મજા નહીં આવે. લોકોને એમ થાય ગાઈડન્સ આપો, અલગ અલગ વ્યક્તિ પાસેથી ગાઈડન્સ લે, ઘણું બધું ગાઈડન્સ ભેગું કરે, પછી અલ્ટિમેટલી શું થાય, એટલે ઈ પોતાના ધ્યાનને ભટકાવવા માટે આ બધું કરતા હોય છે. એને હકીકતે શું હોય, પોતાની એકને એક પેટર્ન થી છે ને બોર થઈ ગયા, એટલે અલગ અલગ વ્યક્તિની પેટર્ન ફોલો કરવાની કોશિશ કરે. એને એમ થાય કંઈક નવું કરું તો કંઈક મજા આવે. આ ફિલ્ડ છે ને બહુ બોરિંગ છે, અને આ ફિલ્ડને જેટલું તમે મિનિમલિસ્ટ રાખશો ને અને જેટલું સિમ્પલ રાખશો ને એટલા તમારા પાસ થવાના ચાન્સીસ વધારે છે. આમાં કેવું છે કે જે વ્યક્તિ ટકી જાય ને લોંગ ટર્મ સુધી એ જ પાસ થઈ શકે. હું તમને એક બહુ પ્રોપર અને લાઈવ એક રિયલ ઉદાહરણ આપું છું. 2021-22 પ્રિપરેશન કરતી હતી ગાંધીનગર. એ સમયે મારી સાથે મારી એક રૂમમેટ હતી, એનું નામ વિધિ પરમાર હતું. એ સમયે ઈ મારા કરતાંય વધારે પ્રિપરેશન કરતી હતી અને હોશિયાર હતી, અને એનું જે બેકગ્રાઉન્ડ હતું એ કોમર્સ ટાઈપનું હતું. તો એને છે ને મેથ્સમાં અને રીઝનિંગમાં બહુ સારી પકડ હતી. ને તમને લોકોને મે બી ખ્યાલ નહીં હોય, પણ અમારા વખતની જે PSI ની એક્ઝામ હતી એમાં મેથ્સ અને રીઝનિંગ આઈ થિંક 60 થી 70 માર્ક્સનું પૂછાણ હતું. પણ એ સમયે ભગવાને એની હારે એવું શું કરી નાખ્યું કે ઈ પ્રિલિમ્સ જ ક્લિયર ન કરી શકે. નહીં તો જે છોકરી બેંકની એક્ઝામ આપે છે, જે આટલી બધી હોશિયાર છે, એ વ્યક્તિનું ઉપર ભગવાન એવો કયો ચમત્કાર કરી નાખ્યો કે પ્રિલિમ્સમાં રીઝનિંગ ને મેથ્સ જેવું જ હતું બધું, ને એની એક્ઝામ આપતી હતી, એને બહુ સારો એક્સપિરિયન્સ હતો, તો ઈ પાસ ન થઈ શકી. એટલે હું કહું છું ને કે આમાં ક્યાંક ઉપરવાળો ભાગ ભજવે છે કે તમે આમ, હું જયારે ક્લાસીસ કરતી હતી, બરાબર, મેં એન્જલ એકેડેમીમાં ક્લાસ કર્યા હતા, એ સમયે સરે જ એક પ્રેડિક્શન કર્યું હતું કે આ છોકરો તો પાસ થશે જ, એમ બીજું કોઈ થાય કે ના થાય. અને અમે લોકો જોતા હોઈએ કે હા, આને બધી ટેસ્ટમાં સારા એક્ઝામમાં સારા માર્ક્સ આવે છે, ટેસ્ટમાં ને બધામાં સારું વાંચે છે, સારું ગ્રેસ્પિંગ પાવર છે, સારું ધ્યાન આપે છે, તો એ વ્યક્તિ હજી આજની તારીખમાં એક એક્ઝામમાં પાસ નથી થઈ. એટલે આ બધું પહેલેથી ડિસાઇડ હોય છે, પણ એનો મતલબ એવો નથી કે તમે ગીવ અપ કરી દો. હવે મેં જે વિધિની વાત વચ્ચેથી અધૂરી છોડી હતી એ કરું છું. તો વિધિએ છે એ ટાઈમે તો પાસ ન થઈ, પણ એને છોડ્યું નહીં. એ તમે જોવો, એને છોડ્યું નહીં, અને આ વખતની કોન્સ્ટેબલની એક્ઝામમાં ઈ પાસ થઈ ગઈ છે, અને PSI નું રિઝલ્ટ આવશે એટલે આપણે વેરી સૂન ખબર પડશે કે શું થયું છે એનું. અને બનશે તો હું એક વખત એની સાથે કોલેબરેશન કરીને એની સાથે એનો એક એક્સપિરિયન્સ શેર કરીશ તમને, કેમ કે અમે બે બહુ ખાસો ટાઈમ સાથે સ્પેન્ડ કર્યો છે, અને સાથે જ વાંચતા, સાથે જ પ્રિપરેશન કરતા. હું એને જોઈને મોટિવેટ થતી, એ મને જોઈને મોટિવેટ થતી. કેમ કે આપણે સેમ વ્યક્તિ મળી જાય ને કે જેની અંદર આપણા જેટલી એનર્જી હોય ને આપણા જેટલું ડેડિકેશન હોય, તો આપણે એવી વ્યક્તિ સાથે મજા આવે વાંચવાની ને તૈયારી કરવાની. એ આપણને મોટિવેટ કરે, આપણે એને મોટિવેટ કરી. છેલ્લે અમે બે આમ આખી રાત જાગતા ને વાંચતા, અને બહુ મજા આવતી. તો તમે એવી કંપની રાખો કે જે તમને અપગ્રેડ કરે, ના કે તમને ડાઉનગ્રેડ કરે, તો એનાથી તમને બહુ હેલ્પ થશે. તો હું આ બધું કહું છું કારણ કે મારો ટાર્ગેટ એવો છે કે જે મારી જેમ નબળા છે, જે પહેલેથી ભણવામાં હોશિયાર નતા, પણ હવે એને કરવું છે આમાં, તો તમે લોકો ડિમોટિવેટ ન થતા કે મારું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ એટલું સારું નથી તો હું પાસ નહીં થાઉં, કે મારા માટે આ શક્ય નથી. કેમ કે ગણિત તો મારું એ તમારે લોકોની જેમ જ એટલું નબળું છે કે હું કઈ કહી નથી શકતી. પણ હા, હું બેઝિક્સ તો કરી લઉં છું, એટલે બેઝિકમાં તમે લોકો ધ્યાન આપો, બેઝિક્સના માર્ક્સ કવર કરી લ્યો. પણ ઇંગ્લિશમાં મને એટલી પ્રોબ્લેમ નથી આવતી. ઇંગ્લિશ મારો ફેવરેટ સબ્જેક્ટ એ કહી શકો તમે. તો બધાએ પોતપોતાની છે ને આમ અંદરનું ઇન્ટરનલ ટેલેન્ટ જાણવું જોઈએ કે મારામાં કયો સબ્જેક્ટનો પાવર વધારે છે, કયા સબ્જેક્ટનો પાવર ઓછો છે. એને તમે તમારી કી બનાવો, એનાથી તમે પાસ થવાની કોશિશ કરો. અને જે નબળો વિષય છે એને થોડુંક તમે ધ્યાન આપી અને આગળ વધવાની કોશિશ કરો, એટલે તમે ડેફિનેટલી પાસ થશો. જેમ વિધિ એ સમયથી લઈને અત્યાર સુધી કન્ટિન્યુ ચાલુ રાખ્યું એને, તો આજે પાસ થઈ ગઈ ને. તો એવી રીતે તમે જો કન્ટિન્યુટી રાખશો ને, કેમ કે આમાં નક્કી નથી હોતું, ઘણા 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ સુધી આમાં લાગી રહે છે તો એ પાસ નથી થતા. તો તમે જો કન્ટિન્યુટી રાખશો ને તો એક સમય આવશે કે જ્યારે તમે પાસ થઈ જશો. પણ મારી તમને એક સલાહ છે કે તમે જેમ બને એમ ડેડિકેશનથી કરજો તૈયારી. ખોટા વર્ષો ન બગાડતા આની અંદર. આ કોઈ મજા લેવાની ફિલ્ડ નથી, અને ટાઈમ વેસ્ટ કરવો ન જોઈએ. લાઈફમાં ટાઈમ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તમને એવું હોય કે એક સરકારી નોકરી મળે એટલે લાઈફ આખી ચેન્જ થઈ જશે, તો એવું બિલકુલ નથી.
લાઈફમાં ખાલી સરકારી નોકરી જ બધું નથી, એના સિવાય ઘણા ફિલ્ડ છે. જ્યારે હું તૈયારી કરતી હતી ત્યારે મેં મારા મનની અંદર તો પ્લાન બી રેડી જ રાખ્યો હતો કે જો અગર હું આમાં પાસ નહીં થાઉં તો હું કોઈ એવા સ્કિન કેર ઇન્ડસ્ટ્રી કે બ્યુટી ઇન્ડસ્ટ્રીનો કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરીશ. મેં એવું વિચારીને રાખ્યું હતું કે ભલે હું લોન લેત કે ગમે એ રીતે એડજસ્ટ કરત, પણ હું કઈક બિઝનેસ કરત જો આમાં હું પાસ ન થાત તો. એવી રીતે તમે તમારા મનમાં પ્લાન બી રેડી રાખો અને આમાં ને આમાં બહુ ટાઈમ વેસ્ટ ન કરો, પણ જેટલો ટાઈમ આપો છો ને એ 100% આપો. પછી એ નથી થતું 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ, તો મારી એક તમને હાથ જોડીને વિનંતી છે કે આ ફિલ્ડમાં પછી ટાઈમ વેસ્ટ ન કરો. પછી ગમે એવી એક્ઝામ આવે ને તો એ તમે ટાઈમ વેસ્ટ ન કરો. અને બીજી વસ્તુ, ફોમોમાં ન કરો કે કોઈ કરે છે એટલે હું કરું, મારા મમ્મી પપ્પા કે છે એટલે હું કરું, મારા સગાવાલાને બધાને દેખાડી દેવું છે એટલે કરું. એવી રીતે ન કરો. એ તો કદાચ તમે આઈપીએસ બની જશો ને તો તમે અંદરથી ખુશ નહીં રહ્યો, સેટિસ્ફાય નહીં, આખી જિંદગીનો સવાલ છે. તમને જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે, જેમાં તમારે આગળ વધવું છે, એમાં જ તમે તૈયારી કરો. પછી એ ગમે ફિલ્ડ હોય કે બિઝનેસ હોય કે ગવર્મેન્ટ જોબ હોય, તમારા મનની મરજીનું કરો. કોઈ કે એવું ન કરો, કોઈની સલાહ મુજબ ન કરો. તમે તમારા મનને પૂછો કે તમે શું ઈચ્છો છો ઈ કરો. કેમ કે આપણે જોઈએ છીએ સરકારી નોકરી છે એ જનરલી આપણા જેવા લોકો જ એના માટે તૈયારી કરતા. તમે કોઈ દી જોયું કોઈ લાખોપતિ કરોડોપતિ કે કોઈ બિઝનેસમેન હોય એના દીકરા દીકરી આમાં બહુ આમ ટ્રાય કરતા હોય કે બહુ ટાઈમ આપતા હોય કે ઈ સરકારી નોકરીની તૈયારી કરતા હોય? હા, કરતા હોય. ક્યારે? આઈએસ આઈપીએસ ની એક્ઝામ કે કોઈ ક્લાસ 1 ની એક્ઝામ. અને એ કેવા 100 એકાદ બે એવા હશે કે જ્યાંની તૈયારી કરતા હશે. બાકી એ લોકો શું કરતા હોય, એના મા બાપનો બિઝનેસ હોય કે એના પૈસા હોય, એનાથી કઈ એની જે પણ હોય એના ઉપર કરતા હોય બધું. આપણા જેવા લોકો કે જેની પાસે કોઈ ઓપ્શન નથી, કોઈ બિઝનેસ નથી, ઘરનો ધંધો નથી, મૂડી નથી, એ લોકોએ આ કરવું જોઈએ. બાકી જો મારે એવું કોઈ બેકગ્રાઉન્ડ નતું કે હું આ ગવર્મેન્ટ જોબ ન કરું તો હું ક્યાંય બીજે વહી જાઉં, એવું કોઈ ઓપ્શન નતું. અને જનરલી મારું એવું છે 90% એવું હોય છે કે લેડીઝ પાસે બીજો કોઈ ઓપ્શન નથી હોતું, પણ જેન્ટ્સ પાસે પપ્પાનો બિઝનેસ હોય છે. મારા પપ્પાને શું છે કે ગેરેજ નો બિઝનેસ હતો, એટલે ઈ તો હું હવે શીખી ન શકું, એટલે મારે પછી બીજું જે કરવું હતું ઈ મારો પ્લાન બી હતો. પણ મને ગવર્મેન્ટ જોબ મળી ગઈ એટલે મેં એ સ્ટાર્ટ ન કર્યું. પણ માની લ્યો કે તમે એક લેડીઝ છો, તમારા મમ્મીને પાર્લર છે અથવા સાડીની દુકાન છે અથવા ગૃહ ઉદ્યોગ છે, પાપડનો છે કે કઈ નાસ્તા બનાવવાનો છે કે ટિફિનનો છે, એવો કોઈ પણ બિઝનેસ કે જે સારો એવો ગ્રો કરે છે ઓલરેડી અત્યારે, અથવા તમે એનાથી એક ઠીકઠાક ઇન્કમ કરી લ્યો છો, તો તમે એઝ અ યંગ પર્સન તમે વિચારો કે એમાં તમે શું વધારે એમાં આપી શકો છો તમારું. તમે તમારા ફેમિલી બિઝનેસને કઈ રીતે એલિવેટ કરી શકો છો. તમે એને ઓનલાઈન લઈ જાઓ. તમે અગર ઘરાવ કરો છો તો તમે એક સ્ટોર અથવા શોપ લઈને એમાં કરો. એવી રીતે તમે ઘણું એમાં નવું કરી શકો છો જો તમે ધારો તો. કેમ કે આપણા ગુજરાતીનું શું છે કે જનરલી માઇન્ડસેટ એવું હોય છે કે આપણે જ આપણા બોસ હોય, આપણે આપણા ઘરના, આપણે ભલે બેરોજગાર હોય પણ આપણે આપણા ઘરમાં બોસની જેમ જ રહેતા હોય. હવે ગવર્મેન્ટ જોબમાં આવશો ને એક વખત, એટલે તમને કઈ નહીં ગમતું હોય ને એટલે તોય તમારે હાજી જ કરવું પડશે. ત્યાં તમે તમારી બોસગીરી કે દાદાગીરી નહીં હલાવી શકો. ત્યારે તમને મનમાં ભલે ગમે એ થતું હોય, મોઢેથી તો હાજી જ કરવું પડશે. પણ જો તમારો ખુદનો બિઝનેસ હશે અને તમે ખુદ પગભર હશો તો સામે તમને બધા સર કરશે. એટલે આટલો ફેર છે. નો ડાઉટ ગવર્મેન્ટ જોબનું પોતાનું જ એક પ્રાઇડ ને સિક્યોરિટી હોય જ છે. હું તમને કોઈને ડિમોટિવેટ નથી કરતી કે તમે ના કરો, કરવું જ જોઈએ. પણ જો અગર નથી થતું તો એનાથી બેટર ઓપ્શન ઘણા છે આ દુનિયામાં. આ એક જ વસ્તુ નથી. અને શું છે એ મેં સમજાયું. જો કોઈને ઘરમાં ખેતર છે તો ખેતી કામ કરો, બેસ્ટ વસ્તુ છે. ખેતર હોય તો ખેતી કામ કરવું જોઈએ. તમારે ગાય ને ભેંસ ને એવું છે તો તમારે એનું કરવું જોઈએ. અત્યારે તમે એમાંથી દૂધમાંથી અલગ અલગ વસ્તુ બનાવીને એ સેલ કરી શકો છો. ઘણું બધું છે. ડેરી ચાલુ કરી દો. પણ હા, જો તમારી પાસે કોઈ ઓપ્શન નથી અને તમે સાવ આમ તમારી પાસે કોઈ બિઝનેસનું બેકગ્રાઉન્ડ જ નથી અને સાવ તમારે એકદમ શરૂઆતથી જ શરૂ કરવાનું છે, તો પછી તમારે આમાં ટ્રાય કરવી છે. પણ ટ્રાય એટલે એવી ઉપર છલ્લી ટ્રાય નહીં. આપો તો 1 વર્ષ 2 વર્ષ 100% આપી દો. વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું બંધ કરી દો, બધું અનઇન્સ્ટોલ કરી દો. એવું હોય તો સાદો મોબાઈલ લઈ લ્યો. હા, લેક્ચર્સ ને જોવા હોય તો એના માટે રાખો, પણ જે નંબર છે ને એ બધા બહુ લિમિટેડ કરી નાખો. વાત કરવાનું બંધ કરી દો, યુઝ કરવાનું બંધ કરી દો. જે તમને ડિસ્ટ્રેક્ટ કરે છે એ બધી વસ્તુ બંધ કરી દો. અને ટેલિગ્રામ ને યુટ્યુબ ને બધે આટલી બધી ચેનલ ને જો ફોલો ને સબસ્ક્રાઇબ કરેલા હોય તો એ બધું બંધ કરી દો. કેમ કે એ બધું અલ્ટિમેટલી શું છે કે તમને એમ થશે કે હું એજ્યુકેશન નું કામ કરું છું, ભણવાનું ને એક્ઝામ નું કામ કરું છું, પણ એમાં ને એમાં તમારી ક્યારે 1 કલાક વેસ્ટ થઈ જશે ને તમને ખબર નહીં પડે. હું પેલા મારે એવું બહુ થતું. હું ટેલિગ્રામ માંથી ને એમાંથી એટલા બધા પીડીએફ ડાઉનલોડ કરતી ને વાંચવા માટે ભેગી કરતી પણ
પણ મને પછી થોડાક ટાઈમ પછી રિયલાઇઝ થયું કે હું ખોટું કરું છું, આ મારો ટાઈમ બગડે છે. આના કરતા તો હું જેટલું ખુદ વાંચી લઉં ને, ભલે એક બુક વાંચું 10 વાર, પણ ઈ મારા માટે વધારે વર્થ ઇટ છે. મને એવું લાગ્યું હતું ઈ સમયે. એટલે હું તમને ઈ જ સલાહ આપું છું કે જેમ બને એમ મિનિમલ રાખો. પછી તમારું બુક હોય કે તમારા સર હોય કે તમારી વાંચવાની પેટર્ન હોય કે ગમે તે હોય, જેટલું પણ તમે મિનિમમ ને ઓછું રાખશો ને, એટલું તમને વધારે રિઝલ્ટ જોવા મળશે. બહુ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. તો આઈ હોપ કે આ વિડીયો તમને હેલ્પફુલ થયો હશે. મળશું જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ટેક કેર, જય હિન્દ.